અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો દાહોદમાં ભરતી કૌભાંડના આરોપ બાદ ધારાસભ્ય ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આશ્રમ શાળામાં શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ। ધારાસભ્યના પિતાએ 17 લાખની માંગણીનો વિડીયો વાયરલ થયો છે। યુવરાજસિંહના આરોપો બાદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। 17 લાખની માંગણીના વિડીયો બાદ હવે અધિકારીઓ પહોંચ્યા। આદિજાતિ કમિશનર કચેરીના અધિકારીઓ आश्रम शाळाए पहुंच्या छे। मंडळના प्रमुख बचुभाई किशोरीए मांग्या हता 17 लाख रूपिया। बचुभाई अने कनैयालाल पिता पुत्र छे, बंने भूगर्भમાં उतरी ગયા છે। तो दाहोदनी चौसाला आश्रम शाळाમાં નાણાં માંગવાનો જે સમગ્ર મામલો છે તેના કારણે ધારાસભ્ય અને તેના પિતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। શિક્ષકને હાજર કરવા 17 લાખની માંગણી કરાઈ હતી। યુવરાજસિંહ જાડેજાએ વિડીયોના પુરાવા સાથે આક્ષેપ કરતા આખો મામલો બહાર આવ્યો। ઘટનાના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। आदिजाति कमिश्नर कचेरीना अधिकारीओ हालमां आश्रम शाळाओ पर पहोंच्या छे। समग्र मामले अधिकारीओ द्वारा तपास शरू कराई छे। मंडळना प्रमुख बचुभाई किशोरीना पैसानी मांगणी करतो विडियो जोवा मळ्यो हतो। दाहोदना धारासभ्य कनैयालाल किशोरीना पिता छे बचुभाई किशोरी। हेमल पंचाल अमारी साथे जोड़ाई गया है। हेमल, आ वीडियो में आखिर शू मांगणी करवामां आवी रही है? सेना माटे 17 लाख रूपिया मांगवामां आवी रह्या छे अने हालमां ज्यारे बंने भूगर्भमां उतरी गया छे, शू तपास करवामां आवी रही है? ચોક્કસ પ્રતિ વાત કરીએ તો ગઈકાલે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને જેની અંદર એક આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે દાહોદની અંદર આવેલ ચોસાલા જે આશ્રમ શાળા છે તેની અંદર એક શિક્ષક જે છે હાજર થવા માટે જાય છે, આશ્રમ શાળાની અંદર હાજર થવા જાય છે ને તેની જોડે 17 લાખ રૂપિયા જેટલી માંગણી કરવામાં આવે છે। તે એક વિડીયો જે છે જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને એ વિડીયો જે છે એ દાહોદના 132 બેઠક વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી એમના પિતા બચુ કિશોરીનો જે વિડીયો છે તે સામે આવ્યું છે। ખાસ કરીને આ જે વિડીયોની અંદર જે હજી પુષ્ટિ નથી કરી શકતા, પરંતુ ક્યાંક આ વિડીયો જે છે વિદ્યાર્થી નેતા દ્વારા આપવામાં આવ્યો છે અને એ વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે જે ધારાસભ્યના પિતા છે બચુભાઈ કિશોરી તેઓ દ્વારા 17 લાખ રૂપિયાની શિક્ષકને હાજર થવા માટે માંગણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને તે જે વાતની અંદર 17 લાખની જગ્યાએ 13 લાખ રૂપિયાની દંડ પણ કરવામાં આવી રહી છે તેવું પણ સામે આવ્યું હતું। ત્યારે મહત્વની વસ્તુ એ છે કે શિક્ષકને હાજર થવા માટે બચુભાઈ કિશોરી દ્વારા તેને કીધું હતું કે તને લોન પણ અમે અપાવી દઈશું તેવા પણ શબ્દોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે ગઈકાલે જ આ વિડીયો આવ્યો હતો અને તેને લઈને ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ તેમના પિતા શ્રી બચુભાઈ કિશોરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી છે જે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શનમાં ગયા હોય તેવું જાણવા મળ્યું હતું, પરંતુ તેમના ફાધરનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમનો ફાધર પણ એમનો ફોન સ્વિચ ઓફ આવતો અને તેમના ઘરે પણ મળી નહોતા આવતા। ત્યારે સમગ્ર ઘટનાની અંદર યુવરાજસિંહ જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તેઓ આજે દાહોદની મુલાકાતે છે અને દાહોદની અંદર ટ્રાઇબલ અધિકારી, દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લા પોલીસ વડા સહિતના લોકોને આવેદનપત્ર આપી રહ્યા છે અને ખાસ કરીને આજે જે ઘટના ઘટી છે તેને લઈને જે ટ્રાઇબલ અધિકારી છે તેના દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। આજે સવારની અંદર જે ટ્રાઇબલ અધિકારીના જે નેતા જે અધિકારીઓ છે તેઓ દ્વારા આશ્રમ શાળાની મુલાકાત લઈ અને સ્પષ્ટપણે જે તપાસ કરવાની તે પણ શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર હેબલ તમામ વિગતો માટે।